ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર તેમના બેબાક બોલને કારણે ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત સાંસદ મનસુખ વસાવાએ પોલીસના અધિકારીઓ અને ખાસ કરીને ફોરેસ્ટના અધિકારીઓને પણ ખખડાવ્યા છે। શું છે સમગ્ર વિષય, તેમનું શું કહેવું છે આ વાતને લઈને, તેના વિશે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ આદિવાસી વિસ્તારમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે મનસુખ વસાવા અવારનવાર અધિકારીઓનો ઉધડો લેતા હોય છે તેવી ઘણી બધી આપણે ઘટનાઓ જોઈ છે, ઘણા બધા ફોટો અને વિડીયો જોયા છે। ત્યારે સાગબાર તાલુકાના નાલખોપી ગામે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ અને પોલીસ અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવીને રોષ ઠાલવ્યો હતો। તેમણે જો ખેડૂતોને જંગલની જમીનમાં ખેતી કરવા નહીં દેવાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી। અધિકારીઓને ખખડા તેમણે જણાવ્યું કે ઉમરપાડા તાલુકાની રેન્જમાં છેલ્લા 25 વર્ષથી જંગલની જમીન ખેડતા ખેડૂતોને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ખેતી કરતા રોકાયા હતા। ઘણા બધા બીજા લોકો જંગલની જમીન ખેડે છે, પણ ફોરેસ્ટ અધિકારીઓ ખોટા બહાના કરીને આ ખેડૂતોને ખેડાણવાળી જમીનમાં પ્રવેશતા દેતા નથી અને પોલીસ તથા ફોરેસ્ટના અધિકારીઓ ગરીબ આદિવાસીઓને ડરાવે અને ધમકાવે છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। આ ખેડૂતોએ ઉકાઈ ડેમ માટે પોતાની જમીનો આપી છે અને જમીન અને ઘર જતા રહેતા તેઓના જીવન નિર્વાહ કરવા માટે જંગલની જમીન ખેડે છે। કાયદો બધા માટે સરખો હોય છે। જો આ રીતે ખેડૂતોને ડરાવવામાં આવશે તો તમે DFO અને RFO વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ સરકારમાં ફરિયાદ કરીશું તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે। વધુમાં મનસુખ વસાવાએ શું કહ્યું, સાંભળીએ। મીઠી ટકોર કરી છે સાહેબ, શું છે? જો સાગબારા તાલુકામાં ખોપી નાલ 2-3-4 ગામના લોકો 25 વર્ષથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જે જંગલની જમીન છે એ જમીન ખેડતા આવ્યા હતા 25 વર્ષથી, અને આ પાછા ઉકાઈના અસરગ્રસ્તો છે। તો જે તે સમયે જંગલ ખાતાવાળે ના રોક્યા અને સ્થાનિક લોકોએ પણ વિરોધ ના કર્યો, પરંતુ કોઈક ને કોઈક કારણસર સ્થાનિક નાની મોટી અસરગ્રસ્તો અને બીજા સ્થાનિક લોકો સાથે કઈ ગરબડ થઈ હશે, એને લઈને ફોરેસ્ટ ખાતું ત્યાં બેબાકડું બન્યું છે। જાણે કોઈ મોટા ગુના હોય તે રીતના અમને ધમકાવે છે, ડરાવે છે, અને પોલીસ પણ જે ખરેખર સુરત જિલ્લાની અંદર મોટા મોટા ગુનેગારો છે તેમને પકડતી નથી। અને સીધા સાદા અમારા ગરીબ આદિવાસી જે 25 વર્ષથી જંગલની જમીન ખેડે છે એને ધમકાવવા માટે વિડીયો જોઉં છું, જે પોલીસ અધિકારી આદિવાસીને ડરાવે ધમકાવે છે। અરે ડરાવે ધમકાવે આદિવાસીને ધમકાવો, તમે જાઓ બીજા મોટા મોટા સુરતની અંદર કેવા મોટા મોટા માફિયાઓ છે એને પકડો, તો હું જાણું કે સુરત જિલ્લાની પોલીસ બહુ કાબિલ છે। આ તો બિચારા 25 વર્ષથી જંગલની જમીન ખેડે છે, જેને ભોગ આપ્યું છે ઉકાઈ ડેમની અંદર, એને મદદ કરવી જોઈએ। એવા લોકોએ ફોરેસ્ટ અધિકારી હોય કે જંગલના અધિકારી હોય એને મદદ કરવી જોઈએ કે ઉકાઈ ડેમ બનાવવાનો ભોગ આપ્યો છે, આખી જમીન સરકારને ડેમ માટે સમર્પિત કરી દીધી છે, તો એ જીવવા માટે જેમ તેમ કરીને જંગલની જમીન ખેડીને એ લોકો જીવે છે, પરિવારનું ભરણ પોષણ કરે છે, તો એમને ખદેડી કડીની વાતો કરે છે। આવું થવાથી અશાંતિ આ વિસ્તારમાં ફેલાય। કેટલાક સંગઠનો છે એમને મોકળું મેદાન બની જાય। એટલે આજે મેં ત્યાં કે લોકોને સમજાવ્યું, બીજા કોઈ સંગઠન પાસે જતા ના, તમારો પ્રશ્ન ઉકેલી શકશે તો અમારો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ ઉકેલ છે, બીજા કોઈ ના ઉકેલે। જે પણ થોડો અમને સમય આપો, તમારો પ્રશ્ન ઉકેલીશું। લોકોને અમે ધીરજ આપી છે અને સરકારને પણ અપીલ કરું છું મેં કે આવા આદિવાસી ગરીબોની વાત સાંભળે, આ પોલીસ અધિકારીઓ અને ફોરેસ્ટના અધિકારીને આ ધમકાવી રહ્યા છે એમને રોકે। જંગલની જમીનના સનદો પણ ભાજપ સરકારમાં અપાય છે। જંગલની જમીનની સનદો આપી હોય તો ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે હજારોની સંખ્યામાં જંગલની જમીન ખેડતા હોય એવા આદિવાસીને ગુજરાતમાં જંગલની જમીન આપી છે। ત્યાર પછી નિરંતર ચાલુ છે। મારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ જે જંગલની જમીન ખેડતા હોય એવા લોકોને આપી છે। અને જંગલની જમીન આપી એની સાથે એ જમીન લેવલિંગ માટે પાડા બંડિંગ, સિંચાઈની સુવિધા પણ એમને આપી છે। આદિવાસી જંગલની જમીન ખેડનાર પગભર બને એના માટે સરકાર બધી જ મહેનત કરી છે, પરંતુ અહીંયા કોઈક ને કોઈ કારણસર એ વિસ્તારના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ થોડી માનસિકતા બદલે અને ત્યાંના સ્થાનિક લોકોને આખા ગુજરાતમાં જેમ આપણે મદદરૂપ થયા છે, જંગલની જમીન જે લોકો ખેડે છે એવા લોકોને આપણે બધા જંગલની જમીન એમને આપી છે, એવી રીતના આ ઉમરપાડા તાલુકાના જે નાલ ને ખોપીના સાગબારા તાલુકાના લોકો ત્યાં જમીન ખેડે છે, સ્થાનિક ઉમરપાડા તાલુકાના લોકો પણ જમીન ખેડે છે, એમને પણ આપવી જોઈએ, અમને પણ આપવી જોઈએ।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.